મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ। જો તમને બતાવવા જઈ રહી છું મોસંબી। આ છે અમારી વાડીની મોસંબી અને આને તો તમે ઘણા વિડીયોમાં જોયો હોય છે, દેખાય છે। અને આ વાડી તમે જોઈ હશે, જામફળી વાળી। જો આ રહ્યા હવે તમને બતાવું છું અમારી વાડીની પોપૈયા। જેને ખાવા હોય એ આવતા રીજો। અને જો આ પાકેલું પોપૈયું, તડકો આવે એટલે તમને એવું લાગતું છે કે તડકાના હિસાબે પીળું છે, પણ હવે જોવો તમે ઘણા બધા વિડીયોમાં આને પણ જોઈ હશે કેળને। હવે આજ ફરીથી જોઈ લ્યો। તમે રોજ જાનવીબેનની વાડીમાં વિડીયો જોતા હશો। આ છે અમારી વાડીની શેરડી, ખાવી હોય તો આવતા રીજો। હજુ અમારે દૂધી આવડી થઈ છે, મોટી થાય ત્યારે બધે ખાવા આવતા રીજો। બધાય માટે દૂધી છે। જો કેટલી બધી છે, એક અહીંયા છે, એક અહીંયા 4-5 છે, અહીંયા છે 2-3, બીજી અહીંયા છે। આ છે વરિયાળી અમારી વાડીની, અને જીંજરા ખાવા આવતા રીજો બધાય। આ તમને બતાવી દઉં એટલે બધાને ખબર પડી જાય છે કે આ કઈ વાડીનો સીન છે। આ હે અમાર વાડીના સિક્કુ, ખાવા હોય તો આવતા રીજો। હું કોઈને દેવા નથી આવવાની। જો અમારી વાડીના ગાજર, ખાવા હોય તો આવતા રીજો। લ્યો તૂટ્યું જ નહીં। આ છે ગાજર, આ ડુંગળી છે, જોવો। અને આ લસણ છે। જે ખેતીવાડી કરતા હોય એને તો ખબર જ છે કે આને પાલક કહેવાય। તો અમારી વાડીમાં કેવડો મોટો બધો પાલક છે। અને જોવો અહીંયા ફૂલ છે। જો આ રહ્યા બધાય ફૂલ। આ નદીના વિડીયો તો તમે જોયા જ હશે, પણ આજે ખાલી પડી છે। આમાં પાણી હવે પૂરું થઈ ગયું છે। કોઈને ફૂલ જોતા હોય તો કીજો, મોકલાવી દઈશ બધાય માટે। અને આ છે રીંગણી, જેમાં હજુ ફૂલ જ આવ્યા છે, રીંગણા નથી આવ્યા।